બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ડીસા તાલુકાના બળદ ગામે મધરાતે ખાનગી વાહનમાં નદીમાં પહોંચી ખનીજ ચોરી કરતા તત્વોને ઝડપી લઈ એક મશીન સહિત 2 ડમ્પર મળી ₹1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં રેતીની ચોરી થતી હોવાથી ફરિયાદોના આધારે ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે। તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ખનીજ માફિયાઓ દ્વારા મધરાતે ખનન કરી બારોબાર ગાડીઓમાં રેતી ભરાવતા હોય છે। ત્યારે ડીસા તાલુકાના બળદ ગામે મધરાતે રેતી ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું હોવાથી ફરિયાદના આધારે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંઘની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર અને સર્વેયર મેહુલ દવેએ અડધી રાત્રે ખાનગી વાહનમાં નદીમાં ઘૂસી બળદ ગામે ચાલી રહેલી ખનીજ ચોરી ઝડપી લીધી હતી। ભૂસ્તર વિભાગની ટીમે કડકડતી ઠંડીમાં રાતભર નદીમાં વોચ ગોઠવી એક હિટાચી મશીન અને 2 ડમ્પરને ઝડપી લઈ કુલ ₹1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ અંગે ભૂસ્તર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બળદ ગામે ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલતું હતું, જેથી વોચ ગોઠવતા એક મશીન અને 2 ડમ્પર જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે સોંપાયા છે। હવે જગ્યાની માપણી કરી તેના આધારે દંડ ફટકારવામાં આવશે।